આવી ઘટનાનો જે પીડિત હોય એને પણ હતો કે તમારામાં ઠેઠ સુધી સમાજ જ્યારે રહેવાની ટેવાય હોય ને તો જ સમાજને ભાઈ આગળ કર્યો બરાબર. નકર સમાજમાં એવો કોઈ સમય નથી. બધાને લોહી નીકળે છે, બધાને કામ હોય છે, બધું હોય છે, બધાને સંબંધે બગડે. અધિકારીને અમે મોઢે મોઢ કેવી છે એને નથી ગમતું, છતાં અમે તમારા હાથો થઈને બધા હાથો થઈને કેવી. અને આપણે જો પાણી બે જઈએ ભાઈ તો કોઈ દિવસ કોઈ સમાજ કોઈ આવશે. આ જે છે એ નિર્ણય જે લીધો બરાબર થઈ જાય તો વેલ એન્ડ ગુડ, ન થાય તો શું કરવું એ તમારે બધાએ નક્કી કરવાનું છે. અમે લોકો તમારો સાથ સહકાર આપો બરાબર. બાકી આવી રીતે પરિણામ વગર અને પરિણામ આવે તો બે અને પરિણામ આવે તો પાછો ઉપકાર ન કરતા હો કોઈ એમ કે કોઈ ન્યાય કરે એવું નથી. અહીંયા ફરજમાં આવતું નતો કરતો ને એટલે આપણે એને કહેવું પડે ભાઈ આ તારે કરવું પડે અને રેલો આવ્યો એટલે કરે. બાકી કઈ તમને કોઈ માપા તમને હારા ભાળે કે તમારા ઉપર કોઈ ઉપકાર કરતા એવું છે એ ન રાખતા કે મેં આ કર્યું છે તો જગ મારીને એને કરવું પડે છે કે આ બધા આગેવાનો બધા ભેગા થયા. એટલે દરેક તમારી નમ્ર અપીલાને વિનંતી છે કે આવું થાય ત્યારે ભેગા થાવ. કઈ કરવાનું નથી તમતાર કોઈ અમે કોઈ એવી ઘટનાને ઉપજાવી કે કોઈ એવો ઉશ્કેરશું નહીં. પણ સાચું હોય છે ને અન્યાય સામે નહીં લડો તો હજી આજે ઘરમાંથી બહાર લઈ જઈને અપહરણ કરીને મારી નાખી શું કઈ ખબર આવી ઘટના બનશે. પણ જો હજી તમને કહું છું એકત્રિત થાવ, ભેગા થાવ, એકજૂથ થાવ. રાજકારણની રીતે કાંઈ વસ્તુ એ બધું સાઈડમાં મેકો જ્યારે હશે ત્યારે લડી લે બરાબર. પણ હારું આવી મોટી ઘટના બને તમે હજી જો આમાં પોલિટિક્સ નાખો એ બરાબર છે. લડો, લડતા શીખો, નેતા ઉભા કરતા જે છે એને પતાવવાનું કામ ન વધારે ન કહેતા. આપણે પણ ઘણા સમયથી તમે બેઠા છો અને આવનારા સમયમાં હોઈશું બોટાદમાં આવી કોઈ ઘટના ન બને અને બને તો બોટાદ એક વખત ધણધણી ઉઠવું જોઈએ. એક વખત તમે વિષયની ઘટના જોઈ લીધો બરાબર, જે જોઈ પણ હવે વિષયમાં કોઈના બાપની કેવળ નથી કોઈ તમે આ આ ક્યારે ચૂક્યો છે. આ લોકો જેલમાં ગયા, પાણા રાત કે દિવસ મહેનત કરી, એવા સામાજિક તત્વો સામે લડ્યા. પોલીસ તંત્ર ફેરો ગાયો એને પણ કહી દીધું તારા બાપની કેવળ રાખે. આવી તાકાત યુવાનોમાં જાગશે ત્યારે. એટલે બોટાદની જનતા અને બોટાદ જિલ્લો જાગે એવી અમારી અપેક્ષા છે. હું તો એમ કહું છું પરસોત્તમભાઈ કે ભાઈ શું કહેવાય ધારાસભ્ય કોઈની જરૂર ન પડે એવા ઉભા. ક્યાં સુધી રમેશ મેર આવશે, ક્યાં ધારાસભ્ય આવશે, ક્યાં સુધી પરસોત્તમભાઈ આવશે, ક્યાં સુધી મયુરભાઈ આવશે. પોતે એટલા કેપેબલ થાવ કે કોઈના બાપની કેવળ વધારે વાત આપણે નથી કરવી. પણ આમાં મેં જે કીધું સમજી જઈજો. આગળનો શું કાર્યક્રમ કરવો તમે બધા નક્કી કરીને અમને કહેજો. અમે તમારી યારે તમે જો ત્યારે હાજર પણ કેમ ન થાય બધા. જ્યારે કોઈ સમાજની ઘટના હોય ત્યારે આટલા લોકો આપણે ભેગા થતા હોય અને રાજકારણીઓ મારું ઉમેશભાઈનું રોજ 2 દિવસથી ખાવા કે રાજકારણમાં આવે એવું ક્યારેય નહીં વિચારવાનું કે રાજકારણની દ્રષ્ટિએ રાજકારણ સાથે અમે ગમે તે કરતા હોય પણ સમાજની વાત છે ત્યારે અમે પહેલા પગ સાથે ભેગા રહેવા. અને અહીંના નેતાઓ સમાજનો વાંક જ નથી, સમાજના દીકરાઓનો કોઈ વાંક નથી. જે અહીંના નેતાઓ મોટા મોટા નેતા થઈને યુવાનોને આગળ અમને બહુ દુઃખ થાય. આજથી 3 દિવસ પહેલા, આગલા 15 દિવસ પહેલા હું અને મુકેશભાઈની ટીમ, અમારી ટીમ અનેક રજૂઆત કરવા જઈ, એસપી સાહેબને રજૂઆત કરવા જઈ, બધાને રજૂઆત કરવા જઈ. અમે પણ કાયદા જાણીએ છીએ, એવા કોઈ માય કાગલા નથી કે એમને તમે જીતતા હોય. પણ સમાજની વાત આવે ત્યારે બધા એકજો. જ્યારે મુકેશભાઈ અને અમે અમારી ટીમ સાથે આવતા હોય ત્યારે અમને પોલીસ અધિકારી કે મારે મામાના દીકરા નથી, કોઈ માસીના દીકરા નથી, પણ આગેવાન તરીકે આયા પણ બધા બેઠા છું. એમને હું કહેવા માંગુ છું કે જ્યારે તમે અધિકારી સામે જાઓ ત્યારે અધિકારીને મોઢો મોઢ કહી દેવાની કેવળ આપણે પણ રાખવી પડે. ગમે ત્યાં હોય, આપણે કોઈ દારૂ જુગાર કે એવા કોઈ ધંધા નથી કરતા. આપણે કોઈથી ડરવાની વાત
કોળી સમાજના હિત માટે ત્યારે કોળી સમાજ ખૂબ યુવાનો એક્ટિવ થઈ ગયા. ત્યારે આવી ઘટના બનતી હોય, મને હું 2 દિવસથી બહાર હતો, આજે કોર્ટે હતો, પણ બધા મારે આગેવાનોને વિનંતી છે કે જે વસ્તુ અમે રમેશભાઈ આ બધા રહ્યા ને એ વાંદરી પાનું છે. અધિકારીને લાગી રહે પછી અમને ફરતા આવડતું નહીં. એટલે અમારો ઉપયોગ કરવો હોય ત્યારે સમજી વિચારીને કે ત્યાં જ લઈ લેવો, નકર અમારે પછી ત્યાં થઈ જશે કેસ, અમારી માથે કેસ કરે. એટલે ક્યારેક અમે કોઈ સમાજના દીકરાઓને ગુમરાહ નહીં કરવી, પણ જ્યારે આવો બનાવ હોય ત્યારે જ્યાં કોઈ નક્કી કરવા જતા હોય એને પહેલા 2 વખત પૂછીને કહેજો કે ભાઈ તમારું નક્કી હોય તો જ અમે આવી, નકર અમે અમેરી રીતે રોડમાં ગમે ત્યાં બેઠકો કરીને એમને ઘેરાવ કરીને લડતા આવડે. આજથી 3-4 દિવસ પહેલા આગેવાનો દ્વારા પણ આપણા એક ભાઈની ઈચ્છા ઘટના હતી, ત્યારે મુકેશભાઈએ મને કીધું કે મુકેશભાઈ આપણે આવી પરસોત્તમભાઈ આવી રજૂઆત કરવા જવાનું છે. ત્યારે મેં મોઢોમઢ અમારી ટીમ દ્વારા એસપી સાહેબને કીધું કે હંમેશા કોળી સમાજને કેમ અન્યાય, અમારા સમાજના દીકરા ઉપર કેમ અન્યાય, ત્યારે મારી સામુ નતા જોઈ શકતા અને બોલા પરસોત્તમભાઈ તમારા ને મારા વિચારો જુદા છે. એ જ મિનિટે એ જ કલાકે દરેક ટીમ સાથે અમને બોલાવીને એ છોકરાને આપણે એફઆર કઢાવવામાં આ ટીમ કામે બધા લાગે. પણ આપણા જે મોટા નેતાઓ રહ્યા ને, હું ખરેખર મને રાજનીતિ કરતા જ નથી આવડતું, હું રાજનીતિનો માણા પણ નથી. જે મોટા નેતાઓ નથી આવતા એ જ્યારે તમને કહે છે ત્યારે તમે એનું કામ લો, મને બહુ દુઃખ થાય કે એમને તમે કેમ નથી પૂછી શકતા કે તમે કેમ નથી સમાજની જ્યારે વાત હોય ત્યારે તમે કેમ નથી આવતા. અને અમારા માટે કોઈ આવા સમાજ માટે 5 કેસ થઈ જતા હોય તો અમને અભિમાન થશે કે અમે સમાજ માટે લડતા ને અમારી માટે કેસ થયા, અમને કોઈ અફસોસ નથી. જ્યારે જ્યારે આ સમાજની વાત આવે ત્યારે એક બનો ને એક બનો, અને તમારે કોઈ ટોળાશાહીમાં આપણે કોઈને હામાહામી ભટકારી દેવા જેવું ક્યાંય નથી. અમે લડવા તૈયાર, ખાલી બેક સાઈડમાં ઉભા રહો અને એવું કહો અમે તમારી સાથે છે એટલે અમે કોઈ ડરતા નથી. આ વાત બધાએ મનમાં લેવી પડે અને દરેક આગેવાનોને શીખ લેવી પડે. આજે આપણે પણ હંમેશા માટે કોળી સમાજને ભીખ માંગવા જવાની કે 307 નો લાગે, આ નો લાગે, ઓલાના જામીન ના મંજૂર કરાવો, આપણે જ મહત્વ. આપણાને આ પોલીસ વાળા 1 કલાકમાં પકડીને જોવું છે અને મારે હોત બીજા સમાજમાં જે કોઈ અન્યાય થાય ત્યારે એમને કોઈ હિંમત નથી પોલીસની કે એમને મારે. આપણા સમાજના દીકરા દીકરીઓ હોય એમને દરેક પકડીને, પણ આજે જોઈએ જે થયું હોય પણ આવી રીતે હવે બધા સમાજના આગેવાનોને મારી નમ્ર વિનંતી છે રમેશભાઈ કે આવું કરીને ધારાસભ્ય આપણા હોય એનું અપમાન ના કરવું. એ મારી પણ ભલે પાર્ટીમાં ગમે ત્યાં હોય, ગમે તે વિચારધારામાં હોય એને મને મતલબ નથી, પણ આપણા ધારાસભ્યની સાથે પણ આવું ના થવું પડે. પહેલા નક્કી હોય તો જ જવું, નકર પછી અમે ત્યાંથી હટશું નહીં. આવું દરેક વ્યક્તિને કહું છું. જય પોલીસ. નમસ્કાર. તો ભાઈ આપણે સાંભળવાના છે વાત ત્યારે પહેલી વાત તો એક ભાઈ આ જે ઘટના બની એમાં આપણો પરિવાર વિશેષ વાત કરીએ તો ગામનો આપણે એમથી વિશેષ વાત કરીએ તો આજુબાજુના ગામના જે કાર્યક્રમ ગામના લોકો આવ્યા છે એનો પણ ધન્યવાદ. પછી આગેવાનની વાત કરીએ કે રમેશભાઈ ધારાસભ્યશ્રી છે, મુકેશભાઈ, પરસોત્તમભાઈ અને ગઈકાલે બી રાતે જે આગેવાન હતા ગરુડા ગ્રુપ છે, સમાજના અલગ અલગ સંગઠનો છે, જે લોકોએ એક અડગ નિર્ણય લીધો. અને આજ બી કહીએ છીએ કે ભાઈને જે બધી માહિતી મળી છે એ પ્રમાણે કે ભાઈ દાખલ થઈ ગયું છે, છતાં બી આપણે વેઇટ એન્ડ વોચ એક દિવસ જવા દેવા પડે. એવું નથી કે ભાઈ ચલો તમને આ સારું કહી દીધું દાખલ થઈ ગઈ, ચલો કાલ પાસ ન દીધો એટલે કશું થશે, જરૂર પડશે તો કાલની અને આજની જે બી કાર્ય આપણે જે અપેક્ષા હતી એ આપણને સંતોષકારક મળે અત્યાર સુધી. બીજી વાર કહું છું, ગઈકાલે આપણે લોકો ત્યાં ભેગા થયા, અત્યારે ભેગા થયા, એ પોલીસ પ્રશાસન હોય કે અન્ય કોઈ પણ સમાજના આગેવાનો ત્યાં જે આપણને સપોર્ટ આપ્યો છે એ કામ બી આપણે અત્યારે સંતોષકારક છીએ.
હવે જો રિઝલ્ટ બદલાય તો સ્વાભાવિક વસ્તુ છે, આપણને તકલીફ રહેશે અને આપણે એમાં ભેગા મળી સાથે બે કામ કરશું. હું બીજી વાત કરું છું, સાંભળવાના આપણે આગેવાનને છે, આભાર એ દરેકનો છે ભાઈ. જે લોકો અહીંયા પોતાનો ટાઈમ લઈને જોડાયા છે, ઇવન ગાંધીનગરથી સાહેબ પોતે અહીંયા આવ્યા છે, મુકેશભાઈ વિશાખી કાલે બી હતા, આજે બી હતા, રમેશભાઈ સુરેન્દ્રભાઈ અહીંયા આવ્યા છે, પરસોત્તમભાઈ છે પોતાનું વર્ગ મૂકીને જે પોતાનું જે સમાજની જે લાગણી છે એમાં અહીંયા આવ્યા છે. એક વાત હું બી સ્વીકારું છું કે હવે જાગવું જોઈશે ભાઈ રમેશભાઈ, પરસોત્તમભાઈ, ગામડે જવું જોઈશે, ગામના સંગઠનને એકત્રિત કરવા પડશે ને સમજાવવા પડશે કે ભાઈ હવે આપણે સાથે રહી અને કામગીરી કરવી પડશે. આગામી દિવસોમાં સમાજના વિકાસની વાતો કરીએ, સાથે આ પણ વાત કરવી છે કે સમાજમાં જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં સમાજ અને લોકોને સપોર્ટમાં લેવા જોઈએ. બધાનો ખૂબ ખૂબ આભાર છે. મુકેશભાઈને વાત કરી પડી, બે તમારી વાત કરશે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય કોળી સમાજ. આમ તો ઘણું બધું કહી દીધું. ખાસ તો અહીંથી અમે ગયા એવું કહેવામાં આવ્યું 5 આગેવાનો આપણે ત્યાં બેઠા છે અને 5-10 આગેવાન અહીંથી આવો, પણ વાસ્તવમાં એવું કાંઈ ને હતું નહીં. ભાઈ મયુરભાઈ અને એક બે બીજા આગેવાન હતા, હું ખાસ એને નથી ઓળખતો, પણ કાલ રાતથી જ એસપીને આમ ગણો ને તો પરસો તો વળી જ ગયો છે. અત્યારે એને બાજી ભાષામાં કહી દીધું 307 દાખલ થઈ જાય. એક ધારાસભ્ય કાલ રાતે આપણી સાથે અહીંયા બેસી જાય એટલે એને પરસો વળી જ જાય, એને ખબર જ પડે કે હવે આમાં કાંઈ આગુ પાછું કરાય નહીં. એમાં કાંઈ 3-4 ચહેરા અમારા આંદોલનકારી જોઈ જાય એટલે એને કરવું જ પડે. એમ છતાં ભાઈએ કીધું કે લાગી ગઈ છે, પ્રિન્ટ આપણને નથી મળી અને નો લાગે તો હજી લડવાની તૈયારીમાં રહેવું પડશે. પણ ક્યાંક ને ક્યાંક રાજકારણના કારણે આપણા કોળી સમાજના આગેવાનોમાં જે સંકલનમાં ખામી છે ને, જ્યારે સમાજ માટે કાંઈ પણ પ્રશ્ન બને ને ત્યારે રાજકારણ, હું તો કહું છું, ઘરની ખીચે ટીંગાડી અને સમાજ અને બધાએ એક સાથે બેસવું પડે. આજ બોટાદની અંદર તો કે દરેક પાર્ટીના સાથે છે જ, પણ ઘણા ટાઈમથી બોટાદની અંદર કોળી સમાજ માટે અનેક બનાવ બન્યા છે. એસપી પણ આપણા છે, એમ છતાં કોઈ એવું રિઝલ્ટ મળતું નથી. અમે ભાઈએ પોલીસ સ્ટેશનની અંદર બેઠા હતા, એટલું પ્રેશર હોવા છતાં 6-7 જણા એવા માત્ર બોલપેનથી લખી અને પોલીસ એની કામગીરી કરી મોકલી દેશે, એફઆઈઆર કરતા નથી. તો માત્ર ને માત્ર આપણો સમાજ જ્યારે કોઈ પણ કચેરીની અંદર જાય ત્યારે એને એક તો પૂરું કાયદાનું જ્ઞાન ન હોય, એટલા કારણે આ લોકો હડધૂત કરતા હોય છે, સંગઠિત નથી, જેના કારણે આપણા કેસ લેવામાં આવતા નથી. પરંતુ પૂરી તાકાતથી આવા આગેવાનો હોય, સંગઠિત થઈ અને જ્યારે પણ આવી ઘટના બને, આ તમે વિચાર કરો કે આ તરગરા ગામદેવ બાપભાઈના ઘરની અંદર, આપણા ઘરની અંદર આવી આતંક મચાવે, 5 જેટલા વ્યક્તિને ઈજા થાય, એકને ગંભીર ઈજા થઈ જાય, જીવલેણ હુમલો કરે, તેમ છતાં આ પોલીસ એમ કે જે અમે વિચારણા કરશું એટલે ક્યાંક ને ક્યાંક સમાજ સંગઠિત થવામાં હજી આપણે બહુ વાર છે. બાકી એને આપણા સમાજના કોઈ યુવાનોએ નાની એવડી કંઈક જોર ધપાલ કરી હોય તો જે કલમ ન લાગતો હોય એ પણ લાગી જાય. એટલે આમ ગણો એટલે ગુજરાતની અંદર ખાલી આપણા જિલ્લાનું નહીં, એમાં એસપી તો પાછો એને આપણો હગો હોય એમ ગર્વ લે છે કે અમારા તાલુકાની અંદર કુસ્તી ચોક ને ફલાણી કલમ વધુ લાગી. અરે કાકા, તારે રેડવું જોવું પડે, તારા તાલુકાની જિલ્લાની અંદર ગુનાહિત પ્રવૃત્તિ વધુ થાય છે, તને બુદ્ધિ છે કે નહીં, પેલા એને એ જોવું પડે. એને એવું કીધું કે અહીંયા અમે વધુ કુસ્તી ચોકના ગુના દાખલ કર્યા, ક્યારે કર્યા હોય, તું હજામત કરવા બેઠો છો. આ બહુ દુઃખની વાત છે આપણી માટે. એટલે ખરેખર જે યુવાનોને થોડું કાયદાનું નોલેજ ન હોય, થોડો કાયદા પણ વાંચતા જાઓ. આપણી સાથે ખરેખર ખૂબ અન્યાય થાય છે, આપણી જ સાથે થાય છે. આજ બીજા એ ઘટના બની હોય, આપણે 40 વર્ષથી ભાઈ સરપંચ અને આપણો આગેવાન હોય, એની બીજે 40 ગામડા એનું માન સન્માન રાખતા હોય અને આવા આપણા મોભી ઉપર જ્યારે ઘા થતું હોય અને ત્યારે જો સમાજ ભેગો ન થાય એને ન્યાય ન અપાવે તો હું એવું માનું છું ત્યાર પછી હવે કોઈ આગેવાન કોળી સમાજમાં આગેવાની ન લે, કારણ કે બી જાય. આ લોકો લુખાવનું શું હોય છે, એ
સામાન્ય પ્રજાને હેરાન નહીં કરે, અમારી જેવા નાના મોટા આગેવાન હોય એને ટાર્ગેટ કરે, પીવડાવે, ડરાવે, ધમકાવે. પણ જેમ વકીલ સાહેબે કીધું, રમેશભાઈએ કીધું, કરવાનું નથી, પૂરી તાકાતથી લડવું જોઈશે. ત્યાં સુધી આપણે માર ખાઈશું. એટલે આગામી દિવસોની અંદર હવે તમે બધા આગેવાનો જ્યારે ભેગા મળ્યા છો તો મારી એક વિચાર છે કે બોટાદની અંદર મોટું કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરો. ઉમેદભાઈ તમે તો બધા, અને જે સમાજને જે દબાવવાનો પ્રયાસ કર્યો છે ને, આ લુખાઓને ઓકાત દેખાડો કે આ કોળી સમાજનો આવી કરી આપણી માથે ઘા થઈ જાય. આપણે ક્યાં સુધી જોવાનું? બધી પાર્ટીના ભેગા મળીને કાર્યક્રમ કરો, જેથી કરીને આ લોકોને ખબર પડે કે હવે આ એક પણ યુવાનોને વગર વાંકે એક પણ આંગળી અડાડાય ને નકર આ લોકો છોડે નહીં. અને ઘણા યુવાનો એમ કહેતા હોય કે આપણે એફઆઈઆર નથી કરવી, પણ મોટા મોટી તાકાત કલમની હોય છે. જ્યાં સુધી કાયદો હાથમાં નહીં લેવાનો, કાયદા પાછળ પડી અને એને મોટામાં મોટી જેમ બને એમ સજા મળે ને એ પ્રયાસ કરવાનો. એટલે વધુમાં વધુ સંગઠિત થાવ. આગામી દિવસોની અંદર બધા આગેવાનોને સાથે રાખી, કારણ કે આ વિસ્તારની અંદર, બોટાદની અંદર ખૂબ બનાવ બને છે, સમાજ ખૂબ પીડિત છે. આ લુખ્ખા તત્વોએ જેને કાયદા વ્યવસ્થાનું એને કોઈ ગરજ નથી એવો માહોલ થઈ ગયો છે. ત્યારે હવે કોળી સમાજે જાગીને એક તાકાત દેખાડવી પડશે. અમારા વિસ્તારની પણ આ જ માહોલ હતો, પણ આ બધા આ વિસ્તારની અંદરથી આવ્યા, આખા ગુજરાતની અંદરથી આવ્યા. આ સ્થિતિ કંઈક અલગ છે, ખૂબ શાંતિ છે. કોળીના છોકરાનું જોવું હોય તો વિચાર કરે છે. એટલે નક્કી કરો, રહી વાત, જો આની અંદર કોઈ પણ જાતની કચાશ રહેશે તો બધા સાથે મળી અને પૂરેપૂરી તાકાત લગાડીશું. પણ કાલ રાતથી સતત આપણા ધારાસભ્યો આપણી સાથે છે, પૂરી તાકાતથી એને મહેનત કરી અને એના ડરથી 100% અત્યારે 307 લાગી ગઈ છે અને સાંજ સુધીમાં કદાચ આરોપીને પકડી લે છે. આરોપી ક્યાં જવાના? ભાઈ 307 લાગી ગઈ એટલે પાત્રામાં જાય તો ગોતી લેવાના, એ કોઈ મોટી વાત નથી. પણ ફરીને આવી ઘટના ન બને. હારે રહ્યો, સંગઠિત રહ્યો. જય હિન્દ, જય ભારત. ઉમેશભાઈ આપણા ધારાસભ્ય રમેશભાઈ સોમનગરથી આવે છે. પછી પરસોત્તમભાઈ તો અમારી યારે કાલે અમે 3 દિવસથી આ વિસ્તારમાં છે. કારણ કે જે ઘટના હતી આપણે કાનિયાડ, તેથી પરસોત્તમભાઈ આવ્યા હતા. પરસોત્તમભાઈ અમે વાત કરી, તેથી અમે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું. તો મૂળ કહેવાનું શું છે કે આપણી માથે કેમ થાય છે? એનું કારણ એક છે કે ખરેખર જો એવું લાગે એક આપણે બીજા પક્ષમાં મળતો હોય તો એ કામ મળતો હોય તેને સહકાર નથી દેતા, પણ ગમે પક્ષમાં મળતો હોય ત્યારે સમાજને લડતા હોય એટલે બધાને હારે જ રહેવાનું, કોઈ પક્ષનું નામ જ નહીં લેવાનું, જેને જે કરવું ભલે કરે. પણ સમાજની જે મુખ્યભાઈ કીધું એમ એને એક બધાને તાકાત બતાવી છે. નકર દર વખતે એશિયાની અંદર જ્યારે 300 હાથ કલમ લાગીને એમાં 92 જણા માથે કલમ લાગીને ખરેખર પોલીસના જે મળતિયા હતા ને એને હવે દુશ્મનને હવે ઢકી એ ઘા કરીને ગયા, એની ધરપકડ નથી થઈ. આ હું સાથે સાથે કહું છું, એને નથી થઈ. જે આપણા માણસો જે એશિયાની અંદર કાંઈ ઘટાડો કરવા આવ્યા હતા, હેડમાં હતા, મારી જેવા તો ગામડે હતા. પણ એનું કારણ શું સાહેબ શ્રી? કારણ કે જાગૃત માણસોને લેવી સત્તા ગુના હાથે પણ એ કુરબાન છે. બધા જે સમાજનું હિત થતું હોય તો હજી પણ જેલ ભોગવા તૈયાર છે. પણ જાગૃત થાવ, કારણ કે આ બંદરાને આપણા આગેવાનોને પણ કહું છું, તમારામાં તાકાત હોય. અમુક ઘણા આગેવાનો આપણે કોઈનું નામ નથી લેવું, પણ તમારામાં તાકાત એવડી છે. એક હુકમ કરો ને ખાલી ફોનમાં, બધા પોલીસની ઓમેદાર હંગરાય નહીં. એમાંના ખાતાનો હોય તો 1 કલાકની અંદર ગોતવો પડે એવા આપણા આગેવાનોમાં ગુનેગાર છે. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બહાર આવે છે. પણ આ લોકોને પણ આપણે એકવાર રજૂઆત પણ કરવી જોઈશે. અને બીજું કે આજ મારી માથે આ બતાવી, દાદા માથે આ બતાવી, પણ જે અરજદાર એવા મજબૂત બનો કે છેલ્લે જો આ બધાય છેલ્લે એને નિશાન જોયું થાય ને
એવા તમે હસડથી આ ફરિયાદો કરજો. કારણ કે જો આ તમારી પહેલું જ એવું છે કે આ આવેદન પત્ર તેની પાછળ કોઈ જ નથી આવતા. મુકેશભાઈ વાત કરી, પરસોત્તમભાઈ વાત કરી, રમેશભાઈ વાત કરી. અમારા વિસ્તારની અંદર આમાં આપણા જ માણસોની સાપુ સાહેબ, હું નાનો આગેવાન છું છતાં મને દેખાડે કે આવું ખરેખર આપણા સમાજના આગેવાન કોઈ ન કરતા. સમાજના આગેવાન આપણા ધારાસભ્ય છે એને એટલું બધું કામ થાય એવું હંમેશા ન કરતા. એને સુખ દુઃખમાં હારી લેજો. અને ઉમેદભાઈ ધારાસભ્યને પણ મારી વિનંતી છે, કદાચ આપણે કોઈ સમાધાને ભૂલ ચૂક થઈ ગઈ હોય, સમાજભાઈ આપણે પણ ઝૂકીને જ હાલવાનું છે અને સમાજને હારે રાખીને હાલવાનું છે. આમાં યુવાનો ઘણા પણ કે ભૂલના કારણે રિપોર્ટર પડ્યા, પણ ખરેખર આ વસ્તુ ન બનવી જોઈએ. કારણ કે સુખ દુઃખમાં તમે અલગ રહેશો. સુખમાં લાડવા ખાવા નહીં જાવ તો હાલ છે, પણ શેર પીવો તો ભેગા થાજો. આવી મારી સૌની વિનંતી છે. જય કૃષ્ણ. પક્ષી મૂકી દેવાના ભાજપ કોંગ્રેસ કે આ જે કાંઈ કોઈ મૂકી દેવાના. બાકી આવું થાય તો બધા એક થઈ જાઓ. વચ્ચે આવવાનો તમારો જૂઠું જ્યાં વચ્ચે કરવું હોય ને આવવાનો જૂઠ છે. એવો મારો અભિપ્રાય છે. પછી બીજું એક કહેવાનું છે કે તમારો કિંમતી સમય પેડ કેટલાક કોઈ ગયા જોઈ લેજો. આપણી કામ કેટલાક કોઈ જોઈ લેજો, પછી લઈ લેજો. કોઈ હવે અંદર કોઈ વક્તાએ સજેશન કરવું છે ભાઈ? ચેતનભાઈ, અમારી ભૂલ હોય આમાં કઈ બોલો ભારત માતા કે જય, રામુલ માત કે જય, જય માનધાતા સમાજ. આજે આટલો મોટો વિશાળ સિસ્ટમમાં છેલ્લા 2 દિવસ રાત વરસાદ ભૂખ્યા રહીને પણ કોળી સમાજની સતત ચિંતા કરી યુવાનો, વડીલો એનો હૃદયપૂર્વક આભાર માનું. અને ખાસ કરીને આ વિષય મેં તમને કીધું પહેલાં પણ કાલે જ આપણે કીધું હતું કે આ ખાલી બાપભાઈનો વિષય નથી કે બાપભાઈના ઘરે આ જીવન ઊંડો થયો અસામાજિક તત્વો દ્વારા કે પિન્ટુભાઈનું અપહરણ કરવામાં આવ્યું. 2 દિવસ પછી અપહરણ કરી એક લોકોએ એની હત્યા કરવામાં આવી અને લાશ અન્ય જિલ્લામાં નાખી દીધી. લાઠીદરમાં આપણો યુવા કાર્યકર્તા કોળી સમાજનું આગેવાન સરપંચ, એનો વાક એટલો કે એને સરપંચનું કોમ કર્યું. સરપંચની ચૂંટણી પૂરી થાય તરત જ એને માર મારવામાં આવે. વિછિયામાં તમે જોયું છે, તાજેતરમાં વિછિયામાં ખૂબ મોટી ઘટના બની. એના જે 8 આરોપી હતા એ અત્યારે છૂટી ગયા જામીન ઉપર, મુકેશભાઈ. એમાંનો એક આરોપી પાછો આપણા કાળિયા ખાતે જે આપણા સમાજનો યુવા છે એને ધમકી આપે છે કે તું અહીંયા આવી તો મને મારી નાખી. એટલે વારંવાર માત્ર ને માત્ર કોળી સમાજના યુવાનો હોય તો ભલે, આગેવાનો હોય તો ભલે, એને ટાર્ગેટેડ કરવામાં આવે. નહીં કે બોટાદ જિલ્લો સમજો, એ પછી ભાવનગર જિલ્લો હોય તો ભલે, સુરેન્દ્રનગર સાહેબનો જિલ્લો હોય તો ભલે, સાહેબનો રાજકોટ જિલ્લો હોય તો ભલે, મારો બોટાદ જિલ્લો હોય તો ભલે. આ એક ઘટના માત્ર બોટાદ જિલ્લામાં થાય એવું નથી મુકેશભાઈ. સમગ્ર હું ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જાઉં છું, જ્યાં હવે માર થાય છે કોળી સમાજ જ છે. એક જ વસ્તુ આવે છે, સાહેબ અમને માર્યા, સાહેબ અમારા યુવકની હત્યા કરવામાં આવી, અપહરણ કરવામાં આવ્યું, જીવને હુમલા કરવામાં આવ્યા. શા માટે? કેટલા સમયથી આપણે અત્યાચાર સહન કરશું? કેમ એક મંચ ઉપર નથી આવી શકતા? હજી આપના મારફત હું બપોરે મારી ગાડીને એ જ વાત કરી કે જેને પોતાનો પક્ષ પહેલો લાગતો હોય અને પછી કોળી સમાજ લાગતો હોય તો એવાને ઝાંકા વાગતો વપરાય. એક મંચ ઉપર આવવું પડશે. આજે મારું નાનો ભાઈ પરસોત્તમભાઈ રાઠોડ, રમેશભાઈ મેર, મુકેશભાઈ, મયુરભાઈ છે ને એક મંચ ઉપર,
મીડિયામાં પરસોત્તમભાઈ મારી વિરુદ્ધમાં ભલે ગમે તે બોલતા હોય, મયુરભાઈ ભલે ગમે તે બોલતા હોય, જ્યારે સમાજની વાત આવે ત્યારે જબરી એક તમારી યાદ અમને ખબર મળે કે નથી ભલે ને બસ આ કરવાનું. કોઈ પક્ષનું નામ નહીં લો, એક પણ એ વ્યક્તિ હજી આ મુખ્ય વ્યક્તિ આ નથી પક્ષનું, તમે જોઈ લો. એટલે કહેવાનો મતલબ એ છે કે ગમે તેવો આગેવાન હોય પહેલા એનો સમાજ હોય, સમાજ એટલે તેના દરેક પક્ષની નોંધ લેવાતી હોય છે. અને જ્યારે સમાજની વાત આવે ત્યારે પક્ષના બધા કપડા હોય ને ખીચડી ઉપર ટીકાડી પછી આવવાનું હોય, પછી આગેવાની સમાજની કરાય. એટલે પહેલા તો તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે છતાં 2 દિવસથી ભાઈ આ 2 મિનિટ બેઠા અહીંયા બાપભાઈની સમાજની ચિંતા કરીને આવ્યા એ બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હું પણ સ્વીકારું છું, મારી પણ જવાબદારી છે ધારાસભ્ય તરીકેની કે માત્ર પોલીસ સમાજ નહીં પણ બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે. મારી પણ કાંઈક ને કાંઈક કચાશ રહી છે ધારાસભ્ય તરીકે. આજે એ પણ મેં વાત કરી, દારૂ હોય, જુગાર હોય, તમને દૂધની થેલીઓ ઓછી મળે, દારૂ થેલીઓ જ્યાં જોઈને બોટાદમાં મળવાની ચાલુ થઈ ગઈ છે. બે હાથ જોડીને તમને વિનંતી કરું છું, જ્યાં પણ આપણા ગામમાં કોઈ દારૂનું સ્ટેન્ડ ચલાવતું હોય, અડ્ડા ચલાવતા હોય, ગમે સેટા રહે, ખાલી મને ફોન કરી દીધો, સાહેબ મારા તરગરા ગામમાં આ સામાજિક તત્વો છે એ દારૂનો અડ્ડો ચલાવે. પોલીસનું કામ હવે છે ને, તરગરા એકની વાત નથી કરતો, આખા જિલ્લાની વાત કરું છું. હવે પોલીસને તમારે ફોન કરવાનો નથી, પોલીસનું કામ આજથી હવે ધારાસભ્ય કરવાનું. બીજું પરસોત્તમભાઈને ખબર છે, મુકેશભાઈને ખબર છે, મારું મુખ્ય જે છે ને એ વ્યસન મુક્તિનું અભિયાન છે પરસોત્તમભાઈ. કે જે કામમાં મેં બાબાઈને કહ્યું થોડા દિવસ પહેલા જ આવ્યો હતો, એમને તરગરામાં મેં ગ્રાન્ટ આપી છે MLA-ની. એ કામમાં હું જાઉં ત્યાં ચોખ્ખું કહું છું કે તમને 5 લાખ રૂપિયા આપું, લાઇબ્રેરી બનાવવા જોતું હોય તો ભલે, મિશનના ઓરડા બનાવવામાં જોતું હોય તો ભલે, પણ 50 થી 100 યુવાનોને કામ આવા મૂકાવો અને કાદારું મૂકાવો તો હું તમારા કામમાં આવું. બરાબર કીધેલું બાપભાઈ. જે કામમાં જાઉં છું એ પછી જ કામમાં જાઉં છું. આજે મારો કાલે હું રીમોટા જવાનો છું, ત્યાં મેં 5 લાખની લાઇબ્રેરી આપી, પણ કામના મને 50 યુવાનોએ ત્યાં કાલ સોગંદ લેવાના છે, સાહેબ અમે માવા મૂકવાના છે. 5 યુવાનો એવા છે કે દેશી દારૂ પીતા, એ કીધું સાહેબ અમે સપોર્ટ લેવા દેશી દારૂ નહીં પી. કહેવાનો મતલબ એ છે કે વાક આપણે બીજાનું કાઢવી છે, પણ આપણી જાતને સુધારો ને. તો હું જે તમને કીધું, હું તમને ક્યારે કહીએ કે હું દારૂ નથી પીતો, હું માવો નથી ખાતો, જુગાર નથી રખતો, એટલે તમને કહીએ બોલે. એટલે કહેવાનો મતલબ એ છે કે પહેલા તો આપણે યુવાનોને કહેવું પડશે કે ભાઈ આપણે એકાય વ્યસન માં ચામુંડાના ધર્મોનો આપણે ધરી દઈશું, દારૂ પીતો દારૂ અને માવા ખાતો હોય તો માવા. અને પછી તમે યાદ રાખજો પરસોત્તમભાઈ, મેં તો મારા નાના ભાઈને રમત કહેતો હતો કે માવા મૂકો, હજી નથી મૂકે કે આજે કહું છું માવા મૂકતા પરસોત્તમભાઈ. કહેવાનો મતલબ એ છે એક વખત મૂકીને જુઓ, તમારામાં અંદરમાં ફિલિંગ આવશે લડવાની. અને રહી વાત જે તમને કીધું, આ તો બધા બહુ દર્શક લોકો હોય છે જે હુમલા કરે છે, આમી છાતીએ તમારી યારે ઝઘડો કરવાની એનામાં કેવળ નથી. અને તમારા મારફત તમને કહેવા માંગુ છું કે હવે નક્કી પછી આપણે ફરિયાદો કરતા ક્યાં લગી તમારે ફરિયાદ કરવી છે. હવે તમે મારી ભાષા સમજો, તમારી એ બાહો છે, મુકેશભાઈ છે, મયુરભાઈ છે, રમેશભાઈ છે, બધા આગેવાનો છે. બોટાદનો ધારાસભ્ય આઝાદી પછી બોટાદનો કોરીનો ધારાસભ્ય બન્યો હતો પ્રથમ છે. તમારી વાહે બાહો છે, ચિંતા નહીં કરતા. સર્વિસ આપી દીજો, તમ તારી કોઈ લડી લઈશું. ખ્યાલ આવી ગયો. ધારાસભ્ય આવું બોલવું નહીં કે પણ નહીં, કહેવાય. આ બસ. બોલો કે 24 કલાક નહીં થવા દો, હા, ચિંતા ન કરો. 24 કલાક નહીં થવા દો, તમે બહાર છો, તમારા પરિવાર ફરિયાદ નહીં કરતા. ખ્યાલ આવી ગયો. સાહેબ મને ઓલો ફરી આવીને મારી ગયો, સાહેબ મારું ઓપરેશન કર્યું, હત્યા કરી, બંધ કરો. ખ્યાલ આવી ગયો. જે જરૂર હોય તન મન ને ધન તમારો ભાઈ શું તમને આપે. જેલમાં જવું પડે તો
પરસોત્તમભાઈ ક્યાં છે, મુકેશભાઈ ક્યાં છે, ઉમેશભાઈ ધારાસભ્ય તરીકે હું જાય, ચિંતા નહીં કરતા, માર નહીં ખાતા, પ્લીઝ બંધ કરો. પાછળ તો અમારા વડીલ બેઠા વેલભાઈ ઉભા થાવ. આ ચહેરો જોઈ લો એક વખત. નાની નાની ઘટના યાદ કરજો. ભલે 54 જણા ઉપર 300 હાથ થાય, સાહેબ બધા ગામ છોડીને સેવાને રહેવા આવી જાય. ઘટના સાચી છે ખોટી? ત્યારે ઉમેશભાઈ ધારાસભ્ય નતો, આજે તો તમારો દીકરો ધારાસભ્ય છે. કાંડીમાં કરીને બેઠા છે. વેલભાઈ સાચું છે ખોટું? કરે છે કોઈ આગળ? હવે ઉદાહરણ બે હાથો ગામ છોડીને ભાગી જવા પડે. ભાગ્યા રાખવાનું બંધ કરો, નથી દેતો. લોકો ધારાસભ્યને કહો સાહેબ અમારે નથી મદદ કરી, છોડજો એના ભાગ્યા. એની દારૂનું બોટલ નથી વેચવી, આપણે બંધ કરો એના લોકોનું. બરાબર? નારે આપણે કીધું આ બધું આપણે આગળ આવવું પડશે અને એક મંચ ઉપર આવો. એક ખાસ બધા સમાજના અને ખાસ આપણા બોટાદના આગેવાનો બેઠા છે. થોડી મારી પોતાની પર્સનલ કરી પરસોત્તમભાઈ, થોડાક સમય પહેલા ખૂબ મોટી ઘટના બની. મારા પાર્ટીના પ્રમુખે બેઠા છે, બધા અલગ અલગ આગેવાનો બેઠા છે. એટલે ઘટના એવી હતી કે હું ધારાસભ્ય અમારી પાર્ટીમાં ચૂકવાનું બોટાદમાંથી. બરાબર? પરસોત્તમભાઈ ખૂબ અમારે બધા મહેનત કરી અમારી અને તમારા બધા આશીર્વાદ નથી પીનો. ઘટના એવી બની પરસોત્તમભાઈ આ વચ્ચે પૂરો બે પદ હતા. એક વિધાનસભાનો દંડક સંવિધાનિક પદ હતું મારી પાસે, અને એક મુકેશભાઈ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ખૂબ મોટું પદ હતું પાર્ટી તરફથી. વિષય એવો આવ્યો પરસોત્તમભાઈ કે જ્યારે પણ કોઈને કંઈક જીવવાની વાત આવે ને, કોઈ પણ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય તો ભલે, કોંગ્રેસ હોય તો ભલે, અને ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, બાપભાઈ હવે ત્યારે કોઈ ગમતા નથી, આગેવાનો ગમતા નથી. એ પછી પરસોત્તમભાઈ હોય તો ભલે, રમેશભાઈ મેર હોય તો ભલે, મુકેશભાઈ હોય તો રમેશભાઈ, બધા હું જ આવી જાઉં. જયારે મુખ્યમંત્રી ચહેરો બનાવવાની વાત હોય ને, ત્યારે આમાંથી પાર્ટી ઊંચું હાથ કરી દે છે, કોંગ્રેસે ઊંચું હાથ કરી દે છે, આમાંથી પાર્ટી ભાજપ કરી દે છે. 30 વર્ષથી બાપભાઈ ભાજપમાં હતા, હું પણ ભાજપમાં રહી ગયો, પરસોત્તમભાઈ ભાજપમાં રહી ગયા. ખોટું હોય તો કે કોઈ પાર્ટીનો અપડતો નથી, પણ જયારે મુખ્યમંત્રીને વાત કરી કે ભાજપ 30 વર્ષથી સત્તામાં છે તો અમારો કમસે કમ પ્રદેશ પ્રમુખ બનાવો કે મુખ્યમંત્રી આપો, આટલો મોટો સમાજ છે, હાથ ઊંચા કરી. કોંગ્રેસને વાત કરી ભાઈ એક તો અમને વિરોધ પક્ષનું નેતૃત્વ આપો, હાથ ઊંચા કરી છે. આમ આદમી પાર્ટીને વાત કરી કે ભાઈ આ વખતે અમારો મુખ્યમંત્રીનો ચહેરો અમારો કોળી સમાજ, ઠાકોર સમાજની વસ્તી છે, બનાવો સાહેબ. રિયલમાં હાથ ઊંચા કરી તો આપણે મંદિરના પૂજારીથી ભદ્રા વગાડવાના દરેક પાર્ટીમાં. તો આપણે આજે હું એટલા માટે તમને કંઈક કહીએ છું, તમારો પોતાનો ધારાસભ્ય છું એટલે એટલી કદર જોઈએ છે. આજે કાલ સવારે ઉમેશ મકવાણા નહીં, આમાંથી પાર્ટીમાંથી પરસોત્તમભાઈને મુખ્યમંત્રી ચહેરો બનાવો. મારો ભાઈ છે, અમે જોડાયો ભાજપમાંથી બનાવો, અમને ઘણા બધા આગેવાન કોંગ્રેસમાં બનાવો, મારા મજબૂત નેતા છે, બનાવો મુખ્યમંત્રી. નહીં ગમે કોરીનો નેતા મુખ્યમંત્રી બને એમાં ભાજપને નથી ગમતું, કોંગ્રેસને નથી ગમતું, અને કોઈ વિરોધ પક્ષે આમાંથી પાર્ટીને નથી. તકલીફ આ છે કે વિચારવાનો સમય છે. બરાબર? રહી વાત બોટાદની, નકરો માર નથી ખાવાનો. મારી ભાષા સમજો તો હવે પાણી લ્યો. આમે ડોય છે, આપણે ડોય છે, આપણામાંથી ડોય દોડે છે ને એ ભગવાન માન ખાતા છે, માન ચામુંડમાનું ડોય છે. યાદ રાખજો. ઘણા વર્ષો બધા બેઠા છે એટલે ધારાસભ્ય તરીકે એક વિનંતી કરું, જ્યાં તમારા ગામમાં મને બોલાવો, ગમે ત્યારે આવો, તમારી ટીમ સાથે આવો, કોઈ પક્ષાપક્ષીની વાત નહીં કરી. તમારા ગામમાં જે કાંઈ રોડ રસ્તાની જરૂર હોય તો કે જો લાઇબ્રેરી બનાવી, નિશાનો ઓર્ડર બધું આવે. પણ એ ગામમાં તો મારો પ્રવાસ છે, જે ગામમાં 50 યુવાનો દારૂ પૂછી ચા માવાનો. જય માનતા, જય કોળી સમાજ, જય બીજું ભોજન થાય નહીં. આમાં ડિમાન્ડ કેવા કેટલા છે બોલતા